પર્યુષણમાં ઉપયોગી થાય ને તેવી આજે બીજી વાનગીમાં મગની દાળના લીલા પુડલા કે પછી ચીલા કહો તે બનાવીએ। આ સાથે ચીલાનો સ્વાદ વધારે ને તેવી પર્યુષણ સ્પેશિયલ ચટપટી લાલ ચટણી પણ બનાવવાના છીએ। તો હવે મગની દાળના ગ્રીન પુડલા બનાવવા માટે અહીં મેં 3/4 કપ મગની લીલી દાળ, જે ફોતરાવાળી દાળ કે મગના ફાડા પણ કહેવાય છે, તે 3 કલાક પાણીમાં સાફ કરી અને પલાળી રાખ્યા હતા। અહીં મગની દાળના ફાડા છે ને તે એકદમ સરસ પલળી ફૂલી અને મોટા થઈ ગયા છે। તે જ રીતે 1/4 કપ ચણાની દાળને પણ સાફ કરી 2 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી, તે પણ સરસ પલળી ગઈ છે। બનાવવાની શરૂઆત મિક્સરના ગ્રાઇન્ડિંગ જારની અંદર પલાળેલા મગના ફાડાને ઝારા વડે પાણીમાંથી નિતારી દેવાના અને મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે। બધા મગ ફાડા જારમાં ઉમેરાઈ જઈને એ પછી પલાળેલી ચણાની દાળને પણ પાણીમાંથી નિતારી અને મગફાડા સાથે મિક્સરના જારમાં ઉમેરી દેવાના। મગની દાળના આ ગ્રીન ચીલામાં થોડી એવી ચણાની દાળ ઉમેરવાથી ચીલાના બેટરમાં થોડું બાઇન્ડિંગ આવશે અને ચીલા બન્યા પછી તેનો સ્વાદમાં પણ વધારો થશે। હવે બંનેમાં સાથે 1 ટેબલસ્પૂન રવો ઉમેરશું, જેથી આ ચીલા કે પુડલા થોડા એવા ક્રિસ્પી પણ બનશે। મસાલામાં અડધી ટીસ્પૂન જીરું, 3/4 ટીસ્પૂન સિંધાલું મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ માટે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી માત્ર બધું પીસાઈ અને મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બને ને તે માટે 3/4 કપ પાણી સાથે ઉમેરી દેવાનું છે। હવે જારનું ઢાંકણ ઢાંકી બધું એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું। પીસ્યા પછી અહીં જોઈ શકાય છે કે બધું એકદમ સરસ પીસાઈ ગ્રીન કલરનું ચીલા માટેનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। અહીં પરફેક્ટ માપ હોવાથી ચીલાનું આ મિશ્રણ છે ને તે પરફેક્ટ કન્સિસ્ટન્સીનું અને સ્મૂથ બન્યું છે। તો હવે 5 જ મિનિટ આ બેટરને રેસ્ટ આપવા રાખી દઈએ। એ દરમિયાન પર્યુષણમાં આ ચીલા સાથે ખવાય ને તેવી એક સ્પેશિયલ લાલ ચટણી બનાવવા માટે અહીં મેં 1/8 કપ શિંગદાણાને ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં ઉમેરી દીધા। હવે ધીમા ગેસે આ શિંગદાણાના ફોતરા ઉખડી જઈને તેવા તેને શેકવાના છે। 1 મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર શિંગદાણા શેકાતા ફોતરા ઉખડવાની શરૂઆત થવા લાગી છે। એ સમયે તેમાં 2 કાશ્મીરી સૂકા લાલ મરચા અને સાથે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું અને સહેજ ચલાવતા જઈ શેકવાનું છે। કાશ્મીરી સૂકા લાલ મરચા ઉમેરવાથી ચટણીનો કલર છે ને તે એકદમ સરસ લાલ આવશે। વધારે અડધી મિનિટ જીરું, મરચા અને આ શિંગદાણા શેક્યા પછી હવે શિંગદાણાના ફોતરા એકદમ ઉખડી અને અલગ થવા લાગ્યા છે। હાથથી પણ તે ચેક કરી શકાય છે। બસ આટલું સરસ શેકાઈ જઈને એ પછી હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી અને આ મિશ્રણને 10 થી 15 મિનિટ ઠંડુ થવા દઈશું। અહીં શેકાયેલા ચટણીના આ મિશ્રણ ઠંડુ થઈ જઈને એ પછી હવે તેને એક ચટણીના જારમાં ઉમેરી દેવાનું। બીજા મસાલાની અંદર સાથે 3/4 ટીસ્પૂન આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું, અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। સાથે આ ચટણી પીસાઈને એટલું 1/4 કપ જેટલું પાણી પણ ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી ચટણી પીસી લેવાની છે। પીસ્યા પછી જુઓ એકદમ સરસ થિકનેસની મીડિયમ કન્સિસ્ટન્સીની આ લાલ ચટણી બની અને તૈયાર થઈ છે। તો સૌથી પહેલા એક બાઉલની અંદર આ ચટણી કાઢી લઈશું। આ ચટણી સ્વાદમાં એટલી ટેસ્ટી બની છે ને કે પર્યુષણમાં તો ઉપયોગી છે જ, પરંતુ તે વગર પણ એમનેમ પુડલા, ઢોસા કે ફરસાણ સાથે બનાવો ને તો પણ ખાવાની મજા આવી જાય એટલી સ્વાદિષ્ટ બને છે। થોડું એવું જારની અંદર પાણી ઉમેરી ચલાવી તે પણ ચટણીમાં ઉમેરી દઈશું, જેથી ચટણીની કન્સિસ્ટન્સી છે ને તે બેલેન્સ થઈ જાય। સહેજ એવું મિક્સ કર્યા પછી ચટણીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે એક વઘાર પણ કરી લઈએ। તો અહીં મેં ગેસની લો ફ્લેમ પર વઘારિયામાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દીધું। તેલ ગરમ થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન અડદની દાળ અને 2 સૂકા લાલ મરચાના ટુકડા ઉમેરી વઘાર થવા દઈએ। સાથે સુગંધ માટે હિંગ પણ ઉમેરી દેવાની। વઘારને સહેજ એવો ગરમ કરશું અને આ વઘારની અંદર રાઈ ફૂટવા લાગે સાથે અડદની દાળ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે તુરંત જ ગેસ બંધ કરી વઘારિયાને લઈ ગરમા ગરમ આ વઘાર છે ને તે બનાવેલી લાલ ચટણી ઉપર રેડી દઈશું। વઘાર કરવાથી આ ચટણીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને ઉમેરેલા વઘારમાં ઉમેરેલી અડદની દાળના કારણે આ સ્મૂથ ચટણીમાં થોડી ક્રન્ચીનેસ પણ આવે છે, એટલે એકદમ ચટપટી ચટણી ખાવાની મજા આવે। ચટણી તો બનાવી અને તૈયાર થઈ ગઈ। બીજી તરફ રેસ્ટ આપવા રાખેલું મગની દાળનું બેટર છે ને તે પણ સરસ થઈ ગયું છે। તો હવે પુડલા બનાવવા માટે અહીં મેં ઢોસા માટેનો નોનસ્ટિક તવો હોય ને તે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધો છે। સહેજ એવો તપેલા આ તવા પર સહેજ તેલ ઉમેરી અને ફેલાવી દેવાનું અને ત્યાર પછી બનાવેલા મગફાડા, ચણા દાળના આ બેટરમાંથી એક મોટો ચમચો ભરી અને બેટર લઈ
આ ગરમ થતા તવા પર ઉમેરી દઈશું અને જેમ ઢોસો ચમચા વડે ફેલાવીએ છીએ ને બસ તે જ રીતે આ ચમચાને ગોળ ગોળ ફેરવતા જઈ અને આ બેટરમાંથી એકદમ સરસ પુડલો ફેલાવી દેવાનું. તમે નહીં માનો, આ બેટર પણ ઢોસાના બેટર જેવી જ કન્સિસ્ટન્સી આવે છે, એટલે ચમચા વડે ઇઝીલી તેને ફેલાવી શકાય છે, જેથી આ ચીલાને તમે મગની દાળના ઢોસા પણ કહી શકો. એટલા સરસ બને છે. અને થોડો રવો ઉમેર્યો છે ને, જેથી માઇલ્ડ એવી ક્રિસ્પીનેસ પણ આ ચીલાની અંદર આવશે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી ચીલ્લો ગોળ સરસ ફેલાવાઈ જાય ને એટલે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને 1 ટીસ્પૂન જેટલું તેલ આ ફેલાવેલા પુડલાની આસપાસ ઉમેરી દઈશું અને એક સાઈડ લગભગ 1 થી 1.5 મિનિટ આ ચીલાને શેકાવા દઈશું. નોર્મલ ઢોસા કરતા આ પુડલાનું બેટર છે ને તે વધારે સોફ્ટ હોય છે, માટે પુડલાની સાઈડ ચેન્જ કરતા પહેલા ખાસ જોઈ લેવાનું કે એકદમ વ્યવસ્થિત એક સાઈડ આ પુડલું શેકાઈ ગયું છે કે નહીં. બસ લગભગ 2 મિનિટ એક બાજુ શેકાયા પછી હવે આ પુડલો છે ને તે ઇઝીલી તવા પરથી અલગ થવા લાગશે. તો હવે ધીમે રહી તેની સાઈડ છે ને તે ચેન્જ કરી દેવાની અને નોનસ્ટિક તવો છે ને એટલે ઇઝીલી સાઈડ ચેન્જ પણ થઈ જશે. અહીં સાઈડ ચેન્જ કરતા જુઓ, એક સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ આ ચીલ્લો શેકાઈ ગયો છે અને અહીં મેં મોટી સાઈઝનો પુડલો બનાવ્યો છે, પરંતુ આ બેટરમાંથી પસંદગી પ્રમાણે નાની સાઈઝના ચીલા બનાવવા હોય ને તો તે પણ બનાવી શકાય. બીજી સાઈડ પણ થોડું એવું તેલ ઉમેરી લગભગ વધારે 2 મિનિટ શેકાવા દેવાનું અને એ પછી સાઈડ ચેન્જ કરતા અહીં જોઈ શકાય છે કે બીજી સાઈડ ગોલ્ડન બ્રાઉન સરસ શેકાઈ ગયું છે. તો જો આ સમયે પર્યુષણમાં તમે ડેરી પ્રોડક્ટ ખાતા હોય ને તો થોડું એવું પનીર ઉપરથી ખમણી અને સ્પ્રેડ કરવાનું છે. જો પનીર ના ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાનું. પનીર સ્પ્રેડ થઈ જાય ને એ પછી શેકેલા જીરુંનો પાવડર પણ ઉપરથી સ્પ્રેડ કરશું, જેથી આ મગની દાળના ચીલ્લા છે ને એટલા ટેસ્ટી બને છે ને કે પર્યુષણમાં પણ નહીં, રેગ્યુલર પણ તમે બનાવો ને તો બધાને ભાવે અને બાળકોને લંચ બોક્સમાં આપો ને તો પણ ચાલે. બસ હવે 3 સાઈડથી આ રીતે બનેલા આ પુડલાને સરસ રીતે ફોલ્ડ કરી દઈશું, જેથી એકદમ સરસ ટ્રાયેંગલ શેપ આપે. જોઈને તમને ખાવાનું મન થઈ ગયું ને, બાળકો પણ ઇઝીલી આ મગની દાળના ચીલ્લા ખાઈ જ લેશે, તેટલો સરસ શેપ અને સ્વાદ આવે છે. હવે 2 સાઈડ થોડું એવું સાઈડ ચેન્જ કરતા જાય અને શેકી લેવાનું, જેથી અંદરનું પનીર છે ને તે એકદમ સરસ બેસી જાય. થોડા સોફ્ટ, થોડા ક્રિસ્પી આ મગની દાળનું ચીલ્લું તૈયાર છે. તો ગરમા ગરમ બરેલા આ મગની દાળના ગ્રીન ચીલાને હવે આપણે બનાવેલી લાલ ચટણી સાથે પીરસી પણ લેવાનું. આ જ રીતે બીજા ચીલા પણ બનાવી અને તૈયાર કરી લઈશું. પર્યુષણ વખતે મગની દાળના આ ગ્રીન ચીલાને આ લાલ ચટણી સાથે બનાવી અને ખાવ ને તો ખરેખર મોંમાં સ્વાદ આવી જશે અને ખાવાની પણ મજા આવશે. અને પર્યુષણમાં ના ખવાતી લીલોતરીનો અહીંયા ક્યાંય આપણે ઉપયોગ નથી કર્યો. તો ફ્રેન્ડ્સ, પર્યુષણ સ્પેશિયલ મગની દાળના ચીલા કે પુડલાની આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી ને તે કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. રેસીપી જો ખરેખર ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.